હેલો રાજકોટ, આજે આપણે આવી ગયા છીએ રાજકોટનું નવું નજરાણું એટલે કે અટલ સરોવર. યસ રાજકોટ, જેની આપણે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, એ અટલ સરોવરની ભેટ આપણા રાજકોટવાસીઓને મળી ગઈ છે. અને આજે હું આખું અટલ સરોવર ફરવાની પણ છું અને તમને મારી સાથે ફેરવવાની પણ છું. તો વિડીયોમાં મારી સાથે બનેલા રહેજો. મારી પાછળ અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ છે ફેરિસ વ્હીલ અને જેની ટિકિટ રૂપિયા છે 80. તમે જ્યારે અહીંયા આવશો ત્યારે તમે એની મજા માણી શકશો. અત્યારે તમે જે આ લાઇટ જોઈ રહ્યા છો, અત્યારનું જે લાઇટિંગ છે સાંજનું છે. હજી રાત્રે પણ તમે જો અહીંયા આવશો તો રાતનું જે લાઇટિંગ છે એકદમ અદ્ભુત હોય છે. તમે એકવાર રાત્રે પણ આવજો. મારી પાછળ અત્યારે તમે જોઈ રહ્યા છો કે આઉટડોર જીમ પણ છે અને ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે. તો ચાલો તેની એકવાર વિઝિટ કરીએ. તમે જોઈ શકો છો મારી પાછળ એટલા બધા બાળકો આવ્યા છે અને ચિલ્ડ્રન પ્લે એરિયાની અંદર રમી રહ્યા છે. તમે એની ખુશી જોઈ શકો છો. અટલ સરોવરમાં આવીને ચિલ્ડ્રન પ્લે એરિયામાં એ લોકો કેવી રીતે રમી રહ્યા છે. અત્યારે નાના બાળકો અહીંયા રમી રહ્યા છે. જોઈએ છીએ કંઈ જવાબ આપે છે કે નહીં. હું થોડું ઘણું પૂછું છું એ લોકોને. તારું નામ શું છે? મકવાણા હેતવી. કેટલામાં ભણે છે? છઠ્ઠું. તું અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી? મજા આવે છે અહીંયા રમવાની? ક્યારે આવ્યા? સવાર ને બપોરે આવ્યા. હવે ફરી પાછું આવીશ તું સન્ડેના? હા. તમે જોઈ શકો છો કે નાના બાળકોથી લઈને મોટા લોકો પણ અલગ અલગ રાઈડની મજા માણી રહ્યા છે. એટલે એવું નથી કે નાના બાળકો જ અહીંયા આવીને મજા માણી શકે છે. નાના મોટા સિનિયર સિટીઝન્સ બધા જ અહીંયા આવીને એન્જોય કરી શકે છે. મારી પાછળ અત્યારે તમે જે પબ્લિક જોઈ રહ્યા છો એ લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવા માટે આવ્યા છે. થોડી જ વારમાં લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થવાનો છે અને અત્યારે લોકો પોતાની જગ્યાએ પ્લેસ થઈ ગયા છે. તો ચાલો આપણે પણ સાથે મળીને જોઈશું. અત્યારે અમે લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવા માટે આવ્યા છીએ. બધા પોતપોતાની જગ્યાએ પ્લેસ થઈ ગયા છે અને હવે શરૂ થાય છે. તો ચાલો સાથે મળીને જોઈએ. અત્યારે રાત્રે તમે આમ સરોવરની કાંઠે ઊભા હોય એટલો સરસ નજારો અહીંયા લાગી રહ્યો છે. પાછળ હમણાં લેઝર શો ચાલુ હતો, ત્યાં આપણે જોવા ગયા હતા. ત્યાંથી ફરી અહીંયા આવી ગયા છીએ અને અહીંયા ઊભા ઊભા પણ એટલું સરસ દેખાય છે. અને સાથે તમે રાતનો નજારો અહીંનો જુઓ. લાઇટિંગ્સ એટલું સરસ છે અને જે સરોવર પાસે તમે આમ ઊભા હોય ને, બસ કેમેરામાં આઈ થિંક તમને એટલું દેખાય કે નહીં, આઈ ડોન્ટ નો, પણ તમે જ્યારે રિયલમાં અહીંયા આવશો ત્યારે તમને ખબર પડશે કે ખૂબ જ મજા આવે એવું છે. ભલે કુદરતી વાતાવરણ તો છે જ, સાથે સાથે અહીંનો પવન જે છે પાણીના કારણે તમને ઠંડો પવન આવે છે, ભેજવાળો, અને અહીંયા ઊભા રહીને એકદમ શાંતિ ફીલ થાય છે. બસ એમ થાય કે બસ શાંતિથી ઊભા જ રહીએ.
આપણે પૂછીએ કે એમને કેવું લાગ્યું અટલ સરોવર. કેવું લાગ્યું અટલ સરોવર? અટલ સરોવર બહુ જ સરસ છે, એકદમ ન્યૂ છે રાજકોટ માટે, બહુ જ સરસ છે. અમે ફરવા આવ્યા ને બહુ મજા આવી. એટલે બાર ગામથી તમે ફરવા આવ્યા કે રાજકોટથી જ છો? ના, બારગામથી આવ્યા છીએ. કયા ગામથી આવ્યા છો? અમે આવ્યા છીએ સુરેન્દ્રનગરથી. ઓકે, અને કેવું લાગ્યું અટલ સરોવર આમ આટલા વર્ષે કહેવાય કે સરસ, નવું નજરાણું છે રાજકોટ માટે, બહુ જ સરસ છે, ફરવા લાયક સરસ છે. તમને કેવું લાગ્યું? મને તો બહુ જ મજા આવી ને મારું પિયર છે અહીંયા, એટલે મને એમ જ થયું કે જ્યારે પણ અટલ સરોવર થાય ત્યારે હું ચોક્કસ આવીશ, અને ફરવા માટે બહુ સરસ છે. હું ભાવનગરથી આવું છું. સોરી, હું ભાવનગરથી આવું છું. ક્યાં ગામથી છો તમે? હું સુરેન્દ્રનગરથી આવું છું અને હું અવર રાજકોટને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરું છું. મેં અવર રાજકોટના ઇન્સ્ટાગ્રામ વિડીયોઝમાં જોયું હતું કે અટલ સરોવરનું ઓપનિંગ કેવું ગ્રાન્ડ થયું છે. સો મેં નક્કી કર્યું હતું કે હું જ્યારે બી રાજકોટ ફરવા આવીશ ત્યારે હું શ્યોર અટલ સરોવર ફરવા આવીશ, અને મને બહુ જ મજા આવી છે. અટલ સરોવર ખૂબ જ સરસ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અત્યારે તમે જોઈ શકો છો કે બધી જ જગ્યાએ એટલી સરસ એટ્રેક્ટિવ બનાવી છે કે બધા જ લોકો ફૂલ ફોટોગ્રાફીમાં બિઝી થઈ ગયા છે. જ્યાં તમે જોશો બધા કંઈક ને કંઈક જગ્યાએ ફોટો પડાવતા હશે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકેશન ઉપર એ લોકો ફોટો પડાવી રહ્યા છે, અલગ અલગ ફ્રેમ બનાવીને ફોટા પડાવી રહ્યા છે. આપણે અંદર જઈએ અને બીજું પણ હજી એક્સપ્લોર કરીએ. અત્યારે મારી બાજુમાં લખેલું છે ફ્લાવર ગાર્ડન, એટલે એની પાછળ એક ફ્લાવર ગાર્ડન છે. તમને બતાવું કે કેટલું સરસ મજાનું એક ગાર્ડન બનાવેલું છે. જ્યારે અલગ અલગ ફૂલોના જે કલરો હોય છે એને આપણે જોઈએ છીએ તો આપણા મનને એકદમ શાંતિ મળે છે. તો ઘણી બધી જગ્યાએ તમે જોતા હશો કે અલગ અલગ ફૂલો ઉગાવેલા હોય છે કે ગાર્ડન બનાવેલું હોય છે. એવી જ રીતનું સરસ મજાનું એક ગાર્ડન અહીંયા બનાવેલું છે. ઘણું બધું મોટું છે. અત્યારે રાતનો સમય છે એટલે તમને દૂર સુધીનું નહીં દેખાય, પણ અત્યારે તમે જોઈ શકો છો કે પિંક છે, વ્હાઈટ છે, અલગ અલગ ફ્લાવર્સ છે. બસ અહીંયા તમે શાંતિથી જસ્ટ ચાલશો ને તોય તમને બહુ જ મજા આવી જશે. સરસ નાના એવા ટ્વિન્સ છે, ફોટોઝ પડાવી રહ્યા છે અહીંયા ગાર્ડનમાં. તમે જોઈ શકો છો એટલા ક્યુટ લાગે છે. અને સૌથી વધારે તો અટલ સરોવર આમ જોવા જઈએ તો નાના મોટા બધા જ લોકોને ખૂબ જ ગમે એવું છે. નાના બાળકોને તો ખૂબ મોજ પડી ગઈ છે. અહીંયા બેક સાઈડમાં તમે જોઈ શકો છો સિટિંગ એરિયા છે. ત્યાં પણ લાઇટિંગ એટલું સરસ કરેલું છે કે તમે શાંતિથી બેસી શકો છો અને ત્યાં ફોટોઝ ક્લિક કરી શકો છો. એટલે બેસવાની પણ ખૂબ મજા આવે એવું છે. અને આજુબાજુમાં તમે જુઓ કે ફ્લાવર ગાર્ડન છે, ખૂબ જ મોટું છે. ત્યાંથી અમે આવ્યા અહીંયા સુધી અલગ અલગ કેટલા બધા અલગ અલગ જાતના ફૂલ જે છે એ ગાર્ડનમાં એ લોકોએ કરેલા છે. અને ખૂબ જ સરસ તમે અહીંનું માહોલ જોઈ શકો છો. રાતનો સમય છે, એક સાઈડ તળાવ છે, બીજી સાઈડ આટલી ગ્રીનરી છે, એટલે તમને ઠંડક પણ મળે છે રાજકોટમાં. મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ લખેલું છે ડ્રીમ. અને સાચું કહું તો મારું પણ એવું ડ્રીમ હતું ને આઈ થિંક રાજકોટવાસીઓનું પણ એવું ક્યાંક ને ક્યાંક તો ડ્રીમ હતું જ કે રાજકોટની અંદર એવી કોઈ જગ્યા બને કે જે તળાવની પારે હોય ને આટલી સરસ બેસવાની જગ્યા હોય અને આટલી સરસ વ્યવસ્થા પણ હોય. તો મારું તો પહેલાં ડ્રીમ હતું, કારણ કે ઘણીવાર મને લખવાની ને એવી બહુ ઈચ્છા થતી અને એમ થતું કે આટલી સરસ કોઈ જગ્યા મળી જાય ને તો શાંતિથી આપણે કંઈક લખી શકીએ, કંઈ વિચારી શકીએ લાઈફ વિશે. અને ખરેખર હવે એવી જગ્યા મળી ગઈ છે રાજકોટને. અને અટલ સરોવર ખરેખર અદ્ભુત ભેટ મળી છે. અટલ સરોવર આમ તો બહુ જ મોટું છે એટલે આઈ એમ શ્યોર કે તમે ચાલી ચાલીને થોડા તો થાકી જ ગયા હશો. અને સાથે સાથે તમે ચાલશો એટલે તમને થોડી ભૂખ પણ લાગશે. અને એના માટે અહીંયા કેન્ટીન ને બધી શોપ્સ ને એવું પણ બની ગયું છે. અત્યારે 8 થી 9 શોપ્સ છે જે ઓલરેડી ઓપન થઈ ચૂકી છે, જ્યાં તમને બેઝિક ફાસ્ટ ફૂડ ને એ પણ બધું મળી જાય છે. સાથે સાથે ઠંડુ તમારે કંઈ પીવું છે, આઈસ્ક્રીમ ખાવો છે, તો બધી જ પ્રકારની શોપ્સ તમને અહીં જોવા મળશે અને તમને ભાવતું ભોજન તમે અહીંયા કરી શકો છો. અત્યારે 11:30 જેવું થઈ ગયું છે. હું આખું અટલ સરોવર ફરી વળી છું અને ઘણી બધી જોવાલાયક જગ્યાઓ મેં આજે જોઈ, તમને બતાવી કે તમે સેલ્ફી પોઈન્ટ છે, શૂટ કરી શકો છો, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી ઘણું બધું થઈ શકે એમ છે. સાથે સાથે અહીંની જે સરોવરની જે મજા છે, એકદમ ઠંડકવાળું વાતાવરણ છે, ગ્રીનરી એટલી બધી છે, એટલે મને તો ખરેખર ખૂબ મજા આવી છે. ઇવન તમે રાત્રે 10 વાગે જસ્ટ આ વોકવે પર ચાલવા માટે આવશો ને તોય તમારું માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જશે. મને એમ લાગે છે કે અહીંયાથી જે આજુબાજુના લોકો છે ને એ તો
રેગ્યુલરલી વોક કરવા માટે અટલ સરોવરે જ આવવાના છે. અને હું તો કહું છું કે તમે રાજકોટમાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય પણ અટલ સરોવરે એકવાર તો તમારે આવવું જ જોઈએ. વેકેશનની અંદર તો આવવું જોઈએ. સાથે સાથે મને લાગે છે કે રાત્રે તમે જ્યારે માઇન્ડ ફ્રેશ કરવા માટે આવો છો ત્યારે પહેલાં ચોઈસ તમારી હવેથી અટલ સરોવર હોવી જોઈએ. ખૂબ જ સરસ છે, એનું વાતાવરણ એટલું સરસ છે, એની વાઇબ એટલી સરસ છે. તો હું તો કહું છું કે એકવાર તો તમે જરૂર આવો. રાજકોટની આવી અવનવી માહિતી મેળવવા માટે અવર રાજકોટને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોન જરૂરથી દબાવજો.